નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિ વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થઈ શકે છે. સંપૂર્ણ માહિતી જિલ્લાઓએ જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને આજથી વરસાદનો મુખ્ય રાઉન્ડ છે તે શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે આજે 23 તારીખના પ્રથમ દિવસે કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે તે વિશેની માહિતી જોઈએ. તે પહેલા ખાસ કરીને આપણે ગઈકાલે આગાહીમાં જણાવ્યું હતું તે પ્રમાણે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદી માહોલ અમરેલી, રાજકોટ જિલ્લાના ભાગોમાં, કાલાવાડ આજુબાજુના ભાગોમાં જોવા મળ્યો હતો. જ્યારે જૂનાગઢ જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ, અમુક વિસ્તારમાં વરસાદ પણ જોવા મળ્યો હતો. તો ગઈકાલે આપણે આગાહીમાં છેલ્લે કહ્યું હતું કે પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વહેલી સવારથી શરૂઆત થઈ શકે છે. તો તે પ્રમાણે આજે વહેલી સવારથી જ આ ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. સુરતના ભાગોમાં પણ સારો એવો વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં શક્યતાઓ રહેલી છે તે વિશેની માહિતી જોઈએ. તો ખાસ કરીને આ આગાહી આવતીકાલ સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. એટલે આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી આગાહી સમજવી. હાલની સ્થિતિ પ્રમાણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમથી ભારે વરસાદ આવતી 24 કલાક એટલે કે આવતીકાલે સવારે 6 વાગ્યા સુધીમાં જોવા મળી શકે છે. આમ જોવા જઈએ તો વરસાદની ગતિવિધિ આજે બપોરથી જ વધવામાં રહેશે. જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની ગતિવિધિ વધશે. એમાં પણ અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી સહિતના તમામ જિલ્લાઓમાં આજે ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શરૂઆત થઈ જશે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ભાગો તેમજ જામનગર જિલ્લાના અમુક ભાગોમાં આજે ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદની શરૂઆત થશે. અમુક છૂટા છવાયા વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. તો મિત્રો, આ વરસાદ છે તે હજી પણ આજે સાર્વત્રિક નહીં હોય, મતલબ કે બધા વિસ્તારોમાં ના પડે, અમુક સેન્ટરોમાં પડે, અમુક સેન્ટરોમાં ના પણ હોય, એવું પણ બની શકાય. એટલે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળશે. આવતીકાલે સવારે 6 વાગ્યા સુધીમાં આ જિલ્લાઓમાં શક્યતાઓ પડી શકાય. આવતીકાલે દ્વારકા, પોરબંદરના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં વધારો થવાની સંભાવના છે. આજે પણ છૂટાછવાયા ઝાપટાનું પ્રમાણ આ ભાગોમાં વધી શકે છે. અમુક સીમિત વિસ્તારમાં ક્યાંક હળવો વરસાદ પણ જોવા મળી જાય. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે. આજે ખાસ કરીને આવતીકાલે સવારે 6 વાગ્યા સુધીમાં પાલનપુર, મહેસાણા સાઈડના વિસ્તારો, અરવલ્લી સાઈડના વિસ્તારો, મોડાસા, ખેડબ્રહ્મા, ઈડર, અંબાજી સહિતના વિસ્તારો છે. આ વિસ્તારમાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે. બાકીના ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં આજે ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ સીમિત વિસ્તારોમાં જોવા મળે. આવતીકાલથી એ ભાગોમાં પણ વરસાદના વિસ્તારોમાં વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે. તો વરસાદના ધમાકેદાર રાઉન્ડની શરૂઆત આજે થવા જઈ રહી છે. અનેક વિસ્તારોમાં આજે વાવણી લાયક વરસાદ પણ જોવા મળશે. અનેક વિસ્તારોમાં આજે નદી નાળામાં પૂર પણ આવે તે પ્રકારનો વરસાદ આજે જોવા મળશે.